હેલો સ્ટુડન્ટ્સ, આપણે આપણા આગલા લેક્ચરમાં વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સફોર્મર વિશે સમજ્યા હતા. જેમાં આપણે જોયો હતો કે ટ્રાન્સફોર્મર એક સ્ટેટિક ડિવાઇસ છે જે ઇલેક્ટ્રિકલ પાવરને એક સર્કિટમાંથી બીજા સર્કિટમાં ટ્રાન્સફર કરે છે અને ફ્રીક્વન્સી ચેન્જ કર્યા વિના. અને આ પાવર ટ્રાન્સફર કરવા માટે એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો સિદ્ધાંતનો યુઝ કરતું હોય છે. અને જ્યારે પાવરને ટ્રાન્સફર કરતો હોય છે ત્યારે વોલ્ટેજને કાં તો અપ અને વોલ્ટેજને કાં તો ડાઉન કરતો હશે. એના પછી આપણે ટ્રાન્સફોર્મર કન્સ્ટ્રક્શન વિશે સમજ્યા હતા, જેમાં આપણે જોયો હતો કે ટ્રાન્સફોર્મર જનરલી બે પ્રકારના હોય છે. જેમાં પેલો પ્રકાર છે કોર ટાઈપ અને બીજો જે પ્રકાર જે છે એ સેલ ટાઈપ હોય છે. કોર ટાઈપ ટ્રાન્સફોર્મરમાં આપણે જોયો હતો કે જે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ હોય છે એ કોરને આજુબાજુથી સરાઉન્ડ કરતી હોય છે. અને એમાં આપણે જોયો હતો કે જે એલવી વાઇન્ડિંગ હોય છે એ કોરની નજીક રાખવામાં આવે છે, જ્યારે કે એચવી વાઇન્ડિંગ જે છે એ બારે રાખવામાં આવે છે, જેના કારણે આપણે એચવી વાઇન્ડિંગને ઇઝીલી ઇન્સ્યુલેટ કરી શકીએ. પછી આપણે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર વિશે જોયો હતો કે એમાં કોર જે છે એ કોઇલને આજુબાજુ સરાઉન્ડ કરતો હોય છે અને જે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ જે છે એ બંને એક જ લીંબ ઉપર વીંટાળેલી હોય છે. પછી આપણે ઈએમએફ ઇક્વેશન વિશે જોયો હતો, જેમાં આપણે ટ્રાન્સફોર્મરમાં ઉત્પન્ન થતો ઈએમએફનો ઇક્વેશન ડિરાઈવ કર્યો હતો. ઈએમએફનો જે ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યો હતો એ E equals to 4.44 F N phi m multiplied by N જેટલો આપણે તારવેલો હતો. પછી આપણે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો જોયો હતો, જેમાં આપણે જોયો કે N2 ડિવાઇડેડ બાય N1 ઇક્વલ્સ ટુ આપણે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો કહેવામાં આવે છે, જેને આપણે K થી ડિનોટ કરતા હોઈએ છીએ. એમાં આપણે જોયો કે જો K ગ્રેટર ધેન 1 હોય તો ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે, અને જો કે લેસ ધેન 1 હોય તો એવા ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. નેક્સ્ટ આજે આપણે લોસીસ ઇન ટ્રાન્સફોર્મરની વાત કરીએ. તો ટ્રાન્સફોર્મરમાં બે પ્રકારના લોસ થતા હોય છે. એક લોસનું નામ છે કોર લોસ અને બીજો જે લોસ થતો હોય છે જેનું નામ છે કોપર લોસ. કોર લોસ જે છે એ ટ્રાન્સફોર્મરના કોરની અંદર અકર થતો હોય છે. અલ્ટરનેટિંગ મેગ્નેટિક ફ્લક્સ જ્યારે કોરમાંથી પસાર થતી હોય છે ત્યારે આ લોસ કોરની અંદર ઉત્પન્ન થતો હોય છે. કોર લોસને આપણે બીજો નામ પણ છે જેને આયર્ન લોસ પણ આપણે કહી શકાય છે. ટ્રાન્સફોર્મરની જે કોર હોય છે એ આયર્નની બનેલી હોય છે, એટલા માટે આપણે એને આયર્ન લોસ પણ કહેવામાં આવે છે. કોર લોસ જે છે એ બે પ્રકારના હોય છે. એકને આપણે ઈડી કરંટ લોસ કહેવામાં આવે છે અને બીજાને આપણે હિસ્ટ્રીસિસ લોસ પણ કહી શકીએ છીએ. સૌથી પહેલા આપણે ઈડી કરંટ લોસ વિશે આપણે વિસ્તારમાં જોઈએ. આપણને ખ્યાલ જ છે કે ટ્રાન્સફોર્મરની જે કોર હોય છે એ આયરન એટલે કે અથવા તો સ્ટીલ ની બનેલી હોય છે. મતલબ કે કંડક્ટ થઈ શકતી હોય છે. કંડક્ટ મતલબ કે એમાંથી કરંટ પસાર થઈ શકે એવી હોય છે. જ્યારે અલ્ટરનેટિંગ ફ્લક્સ જે છે એ ટ્રાન્સફોર્મરની કોરમાંથી પસાર થતું હોય છે ત્યારે આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ કંડક્ટ થતી વસ્તુમાંથી અલ્ટરનેટિંગ ફ્લક્સ જો પસાર થાય તો એ કંડક્ટિંગ વસ્તુમાં ઈએમએફ ઉત્પન્ન થશે. હવે જો કે અલ્ટરનેટિંગ ફ્લક્સ કોરમાંથી પણ પસાર થઈ રહ્યો છે તો કોરમાં પણ એક ઈએમએફ ઉત્પન્ન થશે. આ જે ઈએમએફ જે છે એ કોરની અંદર એક સર્ક્યુલેટિંગ કરંટ ઉત્પન્ન કરશે, જે સર્ક્યુલેટિંગ કરંટને આપણે ઈડી કરંટ પણ કહેવામાં આવે છે. જે સર્ક્યુલેટિંગ કરંટ એ આપણા માટે કોઈ કામનો નથી, કારણ કે એ કોરની અંદર જ સર્ક્યુલેટ થયા રાખશે. વાઇન્ડિંગ પેલી સર્કિટમાંથી બીજી સર્કિટમાં એનર્જી ટ્રાન્સફર માટેનું કોઈ કાર્યમાં આનું કામ હશે નહીં. એટલા માટે જે આ જે સર્ક્યુલેટિંગ કરંટ જે કોરમાં ફરી રહ્યો છે એ કોરની અંદર I2R લોસ ઉત્પન્ન કરશે.
જ્યાં આર ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર લોસ ઉત્પન્ન કરશે, જ્યાં આર ઇક્વલ્સ ટુ રેઝિસ્ટન્સ ઓફ કોર, આપણે એમ કહી શકીએ છીએ કે કોરનો રેઝિસ્ટન્સ જે છે એ આર ઇક્વલ્સ ટુ હશે, અને આઈ ઇઝ ઇક્વલ ટુ આપણો ઈડી કરંટ આપણે એને લખી શકીએ છીએ આઈ સ્ક્વેર આર. આ લોસ જે છે એ ઉત્પન્ન થશે કોરની અંદર, જે ઈડી કરંટના કારણે ઉત્પન્ન થયેલા છે, તો આપણે એને ઈડી કરંટ લોસ પણ કહી શકાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે એક કોર બતાવેલું છે. કોરમાંથી મેગ્નેટિક ફિલ્ડ પસાર થઈ રહી છે, એની ડાયરેક્શન ગ્રીન એરોથી બતાવેલી છે. તો એમાં કોરમાં એક સર્ક્યુલેટિંગ કરંટ ઉત્પન્ન થઈ રહેલા છે. આ જે સર્ક્યુલેટિંગ કરંટ કોરમાં ફ્લો થાય છે, એ કોરના રેઝિસ્ટન્સમાંથી જ્યારે ફ્લો થાય છે ત્યારે એ કોરમાં લોસ ઉત્પન્ન થતા હોય છે, જે કોરને ગરમ કરી નાખતો હોય છે. આ લોસને ઘટાડવા માટે આપણે આ જે કરંટનો જે સર્ક્યુલર પાથ છે એને જો આપણે ઘટાડી નાખીએ તો કોરનો રેઝિસ્ટન્સ જે છે એ નાના નાના ભાગમાં વેચાઈ જવાના કારણે ટોટલ કોર લોસ જે છે ઓછો થઈ જશે. તો એના માટે આપણે કોરને ઘણા બધા નાના નાના ભાગમાં વેચી નાખ્યો છે, મતલબ કે ઘણા બધા લેમિનેશન્સ આપણે કોરના બનાવેલા છે, જેના કારણે ઈડી કરંટનો સર્ક્યુલર પાથ જે છે એ ઘટી જાય છે. નેક્સ્ટ આપણે હિસ્ટેરિસિસ લોસ ને સમજીએ ટ્રાન્સફોર્મરના. તો એના માટે આપણે એક મેગ્નેટિક કોર લીધેલું છે, તમને દેખાઈ રહ્યો હશે. આ મેગ્નેટિક કોર છે આપણી પાસે, ફેરોમેગ્નેટિક કોર. જેમ આપણને ખબર જ છે કે જે કંડક્ટર્સ હોય છે, જેમ કંડક્ટર્સ જે હોય એ ઇલેક્ટ્રિસિટીને કંડક્ટ કરી શકતા હોય છે. સિમિલરલી મેગ્નેટિક મટીરિયલ હોય છે જે મેગ્નેટિક ફિલ્ડ પોતાનામાંથી પસાર દેવા થઈ શકતા હોય. તો એવા મટીરિયલને આપણે ફેરોમેગ્નેટિક મટીરિયલ કહેવામાં આવે છે. જેમ કે તમને બતાવેલું છે કે કોઈ પણ આપણે ફેરોમેગ્નેટિક મટીરિયલ જો લેતા હોઈએ તો એમાં નાનકડા આવી રીતના NS પોલ હોય, નાનકડા NS પોલ. આ એક પોલને આપણે આવી રીતના બતાવેલું છે, જેમાં એરોની જે દિશા બતાવેલી છે, ઉપર બાજુ N અને નીચે બાજુ આવી રીતના S પોલ હશે. એવી રીતના ફેરોમેગ્નેટિક મટીરિયલ જો આપણે લેતા હોઈએ તો એની અંદર ઘણા બધા નાનકડા આવી રીતના NS પોલ હોય છે, જેને આપણે ડાયપોલ્સ કહેવામાં આવે છે. જેમ કેમ આપણે કોઈ પણ કંડક્ટર લેતા હોઈએ તો એમાં પહેલાથીને જ ઘણા બધા ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય જ છે, પણ એ ફ્રી ઇલેક્ટ્રોન્સની જે મુવમેન્ટની દિશા હોય છે એ રેન્ડમલી હોય છે, જેના કારણે એમને એમ કંડક્ટર જો પડ્યો હોય તો કોઈ જાતની ઇલેક્ટ્રિસિટી કંડક્ટ કરી શકતો નથી. સિમિલરલી આ જે ફેરોમેગ્નેટિક મટીરિયલ આપણે અહીંયા રાખેલો છે એમાં ઘણા બધા ડાયપોલ્સ છે, પણ બધા ડાયપોલ્સની દિશા જે છે એ રેન્ડમ છે, જેના કારણે ટોટલ જે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ 0 બનતી હશે. જેમ આપણે અહીંયા બતાવેલું છે કે આ કોર ઉપર આપણે કોઇલ વીટી નાખી છે, અને કોઇલ વીટીને આપણે એને ડીસી સપ્લાય આપેલો છે. અહીંયા તમને દેખાતો હશે આ એક વેરિયેબલ સપ્લાય આપી દીધો છે, અને વેરિયેબલ સપ્લાયની મેં દિશા આવી રીતના પ્લસ માઇનસ રાખેલી છે. વેરિયેબલ સપ્લાય મતલબ કે આપણે કરંટની વેલ્યુને આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ, સપ્લાય વોલ્ટેજને ઇન્ક્રીઝ કરી શકીએ છીએ, જેના કારણે કરંટની વેલ્યુ જે છે એ ધીમે ધીમે વધશે. તો અહીંયા આપણે કરંટની વેલ્યુને ધીમે ધીમે વધારવાની છે. જેમ જેમ આપણે કરંટની વેલ્યુને વધારશું તેમ આ જે ડાયપોલ રેન્ડમ ડિરેક્શનમાં હતા એ બધા ડાયપોલ્સ જે છે એ એક દિશામાં થવા માંડશે. જેમ તમે જોઈ શકાય છે કે બધા જે ડાયપોલ્સ જે છે એક દિશામાં થાય છે. થોડા ઘણા એવા ડાયપોલ્સ જે છે જે હજી પોતાની દિશામાંથી હલ્યા નથી, પણ લગભગ સુધી બધા ડાયપોલ્સ જે છે એક દિશામાં થવા માંડી ગયા છે. જેમ તમે કરંટની વેલ્યુ જે છે હજી વધારતા જાશો તેમ આ બધા જે ડાયપોલ્સ હતા બધા ડાયપોલ્સ જે છે એક જ દિશામાં આવી જશે. ત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે આ જે આપણે ફેરોમેગ્નેટિક કોર જે લીધો હતો એમાં સેચ્યુરેશન આવી ગયેલું છે, કે હવે કોઈ પણ ડાયપોલ બચ્યો નથી,
કે જે અલગ દિશામાં હોય. તો કમ્પ્લીટ જે મેગ્નેટિક ફિલ્ડ જે છે બધા ડાયપોલ્સ આ દિશામાં આવી ગયા છે અને આપણે એરોની દિશામાં એન બતાવેલું છે, એન સાઈડ, અને એરોની બીજી દિશામાં આપણે એસ સાઈડ બતાવેલી છે. એનો મતલબ કે આખો જે ફેરોમેગ્નેટિક કોર હતો એ આ બાજુ નોર્થ પોલ થઈ જશે આખો ફેરોમેગ્નેટિક મટીરિયલનો, ને આ બાજુ શું બનશે? સાઉથ પોલ બનશે. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે આ જે ફેરોમેગ્નેટિક કોર જે આપણે લીધો હતો એ કમ્પ્લીટલી મેગ્નેટાઇઝ થઈ ગયેલું છે. જ્યારે એને એક્સટર્નલ આપણે સપ્લાય આપેલું છે. આપણે એક્સટર્નલ શું આપ્યો હતો? અહીંયા વેરિયેબલ સપ્લાય આપ્યો હતો, જેના કારણે કોઇલમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થઈ. આ મેગ્નેટિક ફિલ્ડના કારણે જે મેગ્નેટિક કોરના રહેલા અંદરના ડાયપોલ્સ જે છે એ બધા મેગ્નેટિક ફિલ્ડની દિશામાં એલાઇન થઈ ગયા. આપણને ખબર જ છે કે કોઇલમાં ફ્લો થતા કરંટની દિશામાં આપણે આંગળી રાખીએ તો આપણો જે અંગૂઠો મળે છે એ મેગ્નેટિક ફિલ્ડની દિશા બતાવતી હોય છે. તો આપણો અંગૂઠો આમ બાજુ મળે છે, એટલે આમ બાજુ એન પોલ અને આમ બાજુ એસ પોલ. તો આપણે જોયો કે આ જેટલા પણ ડાયપોલ્સ જે છે એ બધા મેગ્નેટિક ફિલ્ડની દિશામાં એલાઇન થઈ ગયેલા છે. હવે આપણે એક કામ કરીએ છીએ કે આ જે સપ્લાય આપણે અહીંયા આવી રીતના પોઝિટિવ નેગેટિવ લીધો હતો એને આપણે રિવર્સ ડાયરેક્શનમાં કરી નાખીએ. અહીંયા આપણે શું કરી નાખ્યો? નેગેટિવ અને પોઝિટિવ કરી નાખ્યો, અને સપ્લાયને આપણે વેરિયેબલ જ રાખ્યો છે. એનો મતલબ કે આપણે ધીમે ધીમે સપ્લાયને ચેન્જ કરશું અને પછી આપણે સપ્લાયને મેક્સિમમ કરી નાખશું. તો ધીમે ધીમે જેટલા પણ આમાં ડાયપોલ્સ જે આ ડિરેક્શનમાં હતા બધા આ ડિરેક્શનમાં થઈ જવાના છે જ્યારે નેગેટિવ ડિરેક્શનમાં સેચ્યુરેશન આવશે ત્યારે. તો આ જે કોર હતો એમાં આમ બાજુ નોર્થ પોલ બની જશે અને આમ બાજુ સાઉથ પોલ બની જશે. તો તમે જ્યારે કોરને એસી સપ્લાય આપતા હોય છે ત્યારે આપણને ખબર જ છે કે એમાં પોઝિટિવ અને નેગેટિવ હાફ સાયકલ હોય છે. એટલે પોઝિટિવ સાયકલ દરમિયાન તમારો જે કોર જે હોય છે એ આવી રીતના અહીંયા એન પોલ અને અહીંયા એસ પોલ બનાવતો હશે, અને જ્યારે અલ્ટરનેટિંગ સપ્લાયની નેગેટિવ સાયકલ આવશે ત્યારે અહીંયા સાઉથ પોલ અને આમ બાજુ નોર્થ પોલ બનાવતો હશે. હવે આ જે અંદરના જે ડાયપોલ્સ જે છે એ જ્યારે ડિરેક્શન પોતાની ચેન્જ કરતા હોય, આમ બાજુથી આમ બાજુ જતા હોય, ત્યારે આ ડાયપોલ્સ માં ફ્રિક્શન લાગુ પડતો હશે. કારણ કે આ જે બે બાજુમાં જેટલા પણ ડાયપોલ્સ જે છે એ બધાની બાઉન્ડ્રીઝ જે છે એ ક્રોસઓવર થતી હશે, જેના કારણે એ લોકો જ્યારે રોટેટ થતા હશે એક ડિરેક્શનમાંથી બીજી ડિરેક્શનમાં ત્યારે ફ્રિક્શન લાગુ પડતો હશે. જેમાં આપણે ખબર જ છે કે ઇલેક્ટ્રોન્સ, કંડક્ટરની વાત કરીએ તો કંડક્ટરમાં ઇલેક્ટ્રોન્સ જ્યારે મૂવ થતા હોય ત્યારે એટમ સાથે ભટકાતા હોય છે, અને ઇલેક્ટ્રોન સાથે ભટકાતા હોય છે ત્યારે આપણને ખબર જ છે કે ભાઈ હીટ જે છે એ પ્રોડ્યુસ થતી હોય છે, અને એ હીટ પ્રોડ્યુસ થતી હોય એને આપણે I²R લોસ કહેતા હોઈએ છીએ. સિમિલરલી જ્યારે અલ્ટરનેટિંગ સપ્લાય આપણે આપતા હોઈએ છીએ ત્યારે જે ડાયપોલ્સ જે છે એ પોતાની દિશા જે છે એ બદલતા હોય છે, ત્યારે ડાયપોલ્સમાં પણ ફ્રિક્શન લાગુ પડતો હોય છે. જે ફ્રિક્શન જે છે હીટના ફોર્મમાં કોરમાં બારે નીકળશે. જે હીટના ફોર્મમાં જે લોસ થાય છે એને આપણે શું કહેવામાં આવે છે? હિસ્ટેરિસિસ લોસ કહેતા હોઈએ છીએ. એને આપણે હિસ્ટેરિસિસ લોસ કહેતા હોઈએ છીએ. એને આપણે જો બીજી રીતના હું જો સમજાવું તો અહીંયા આપણે એક હિસ્ટેરિસિસ લૂપ લીધેલી છે. હિસ્ટેરિસિસ લૂપ જે છે એ મેગ્નેટિક ફિલ્ડ ડેન્સિટી અને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી વચ્ચેનો કર્વને આપણે હિસ્ટેરિસિસ BH કર્વ કહેવામાં આવે છે, ને એની આખી જે સાયકલ આખી કમ્પ્લીટ થાય છે એને આપણે હિસ્ટેરિસિસ લૂપ કહેતા હોઈએ છીએ. તો આપણે એને જોઈએ. શરૂઆતમાં આપણે અહીંયા માની લો કે આપણે આ જે આપણો કર્વ જે છે એને 0 થી સ્ટાર્ટ કરીએ. 0 થી સ્ટાર્ટ કરીએ એનો મતલબ કે H ની વેલ્યુ જે છે એ ત્યારે 0 છે. H એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, એટલે મેગ્નેટિક ફિલ્ડની તીવ્રતા. મેગ્નેટિક ફિલ્ડની તીવ્રતાનો કંઈક આવી રીતના આપણે સૂત્ર આપેલું છે કે H = NI/L, જ્યાં તમને ખબર જ છે કે N = એમ્પિયર ટર્ન્સ હોય છે. I = જે આપણે કોઇલ બતાવી હતી એમાંથી જે કરંટ ફ્લો થાય છે એ I છે, અને L = કોરની લંબાઈ છે. NI ને આપણે MMF પણ કહેવામાં આવે છે. NI = MMF = આપણે એને એમ્પિયર ટર્ન્સ પણ કહી શકીએ છીએ. MMF = મેગ્નેટોમોટિવ ફોર્સ.
જેમ તમે એનઆઈ ની વેલ્યુ ને વધારશો, એલ તો મેગ્નેટિક કોરની લંબાઈ તો આપણી પાસે કોન્સ્ટન્ટ જ હશે, અને જે આપણે આંટા વીટેલા છે એ પણ નોર્મલી કોન્સ્ટન્ટ હશે. એટલે તમારે મેગ્નેટિવ મોટિવ ફોર્સને જો ઇન્ક્રીઝ કરવું હોય તો તમારે કરંટની જે વેલ્યુ જે છે એને ઇન્ક્રીઝ કરવી પડશે. જો કરંટની વેલ્યુને તમે ઇન્ક્રીઝ કરશો તો આ જે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી છે એની વેલ્યુ પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. એટલે આપણે શું કરીએ છીએ કે અહીંયા એચ ની વેલ્યુને ઇન્ક્રીઝ કરવા માટે આપણે કરંટની વેલ્યુને શું કરશું? ઇન્ક્રીઝ કરશું. હવે આપણે જોયો કે કરંટની વેલ્યુને જેમ આપણે ઇન્ક્રીઝ કરશું એમ એચ તો વધે જ છે, પણ સાથે સાથે બી ની વેલ્યુ પણ શું થશે? ઇન્ક્રીઝ થઈ રહી છે. બી કોના ઉપર આધાર રાખે છે? તો બી ઇક્વલ્સ ટુ શું છે? મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી, એટલે ફ્લક્સ પર એરિયા ને આપણે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી કહેવામાં આવે છે, કે પર એરિયા ક્રોસ સેક્શનમાં કેટલું ફ્લક્સ છે. હવે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે કરંટની વેલ્યુ વધશે એમ ફ્લક્સની વેલ્યુ પણ વધશે. એટલે આપણે એમ કહી શકીએ કે જે ડાયપોલ્સ હતા મેગ્નેટિક કોરની અંદર એ બધા એક ડાયરેક્શનમાં એલાઇન થઈ રહેલા છે. ધીમે ધીમે કરંટની વેલ્યુ અહીંયા પહોંચશે એટલે બધા જેટલા પણ ડાયપોલ્સ હતા બધા એક જ ડિરેક્શનમાં આવી ગયેલા છે. હવે કોઈ પણ ડાયપોલ્સ જે છે એ બાકી નથી. બધા ડાયપોલ્સ જે છે એ મેગ્નેટિક ફિલ્ડની જે ડાયરેક્શન હતી એમાં એલાઇન થઈ ગયેલા છે. એનો મતલબ કે અહીંયા જે છે આ પોઈન્ટ ઉપર સેચ્યુરેશન આવી ગયો છે. હવે ફ્લક્સની વેલ્યુ જે છે એ વધી શકવાની નથી. હવે આપણે એક કામ કરીએ છીએ કે ધીમે ધીમે કરંટની વેલ્યુને આપણે ઘટાડીએ છીએ. કરંટની વેલ્યુને ઘટાડશું એમ આ જે બીએચ કર્વ જે છે એ ફરીથી આમ નહીં જાય, એ પોતાનો રસ્તો જે છે એ બદલી નાખે છે. એનો મતલબ કે એચ ની વેલ્યુ ઘટાડશું તો બી ની વેલ્યુ પણ ઘટશે, પણ એટલી નહીં ઘટે જેટલા વધી હતી. એટલે બી ની વેલ્યુ અહીંયા ઘટી રહી છે, અને અહીંયા આપણે જોયો કે આઈ ઇક્વલ્સ ટુ 0 કરી નાખશું તો એચ ઇક્વલ્સ ટુ 0 થશે, પણ બી ઇક્વલ્સ ટુ 0 થતો નથી. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે જેટલા પણ ડાયપોલ્સ જે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં એલાઇન થઈ ગયા હતા બધા પોતાના ઓરિજિનલ પોઝિશનમાં પાછા ફર્યા નથી. એટલે અહીંયા તમારા જે ડાયપોલ્સ જે છે પોતાની ઓરિજિનલમાં પોઝિશનમાં આવ્યા નથી. એનો મતલબ શું છે કે તમારો જે કોર જે હતો એ થોડો ઘણો મેગ્નેટાઇઝ પડેલું છે. ટોટલ રિઝલ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ 0 થયેલી નથી. ટોટલ મેગ્નેટિક ફિલ્ડ 0 નથી, એનો મતલબ કે તમારો જે કોર જે છે એ મેગ્નેટાઇઝ અહીંયા પડેલો છે. હવે તમારે જો કોરમાં રહેલા મેગ્નેટિઝમને દૂર કરવો હોય તો આપણે નેગેટિવમાં સપ્લાય આપવું પડે, નેગેટિવમાં કરંટની ડાયરેક્શનને લઈ જવી પડે. જે અહીંયા આપણે મેગ્નેટિક ફિલ્ડ જે આટલું બાકી રહી ગયું છે, આટલો બી બાકી રહી ગયું છે, એને આપણે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ, કે બાકી રહી ગયેલી મેગ્નેટિઝમ. આ બાકી રહી ગયેલી મેગ્નેટિઝમનો ઘણો બધો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તમારે મોટર ચેપ્ટર છે એમાં તમને સેલ્ફ એક્સાઇટેડ જનરેટર કરીને આવશે, એમાં આપણે આ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમનો ઉપયોગ કોરમાં કરતા હોઈએ છીએ. તો આપણે અહીંયા જોયું કે અહીંયા રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ જે છે એ બાકી રહી ગઈ છે. હવે આપણે શું કરીએ છીએ? આ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમને મારે નાબૂદ કરવી હોય તો મારે એચ ને નેગેટિવ ડિરેક્શનમાં લઈ જવું પડે. તો આ ધીમે ધીમે આ જે બી ની વેલ્યુ જે છે એ ઘટશે ને અહીંયા બી ની વેલ્યુ શું થઈ જાય છે? અહીંયા 0 થઈ જાય છે. તો અહીંયા આપણે એચ ની વેલ્યુ કંઈક નેગેટિવમાં મળશે તો અહીંયા બી ની વેલ્યુ કંઈક 0 આપણને મળે છે. તો મારે શું કરવું પડે? અહીંયા એક્સ્ટ્રા નેગેટિવમાં મારે એચ સપ્લાય કરવું પડ્યું, ત્યારે હું આ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમને નાબૂદ કરી શક્યો. તો અહીંયા મારે એક્સ્ટ્રા એનર્જી એક એપ્લાય કરવી પડી, જેના કારણે આ તમારો રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ જે છે એ 0 બની શક્યો. હવે માની લો કે હજી હું એચ ને નેગેટિવમાં લઈ જાઉં છું અને નેગેટિવ દિશામાં આપણે શું કરીએ છીએ? કોરને હવે મેગ્નેટાઇઝ કરી રહ્યા છીએ. એટલે કે જે કોરની બે સાઈડ પેલા નોર્થ પોલ અને સાઉથ પોલ હતી, હવે એ બે કોરની સાઈડ શું બન્યા છે? સાઉથ પોલ અને નોર્થ પોલ બનવા જઈ રહેલી છે. અહીંયા સેચ્યુરેશન આવી ગયો છે કે એટલે બધા પોલ જે છે ઊંધી ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં એલાઇન થઈ ગયેલા છે. હવે મારે ફરીથી શું કરવાનું છે કે સેચ્યુરેશન આવી ગયો છે એટલે ફરીથી હું શું કરું છું કે કરંટની જે નેગેટિવ ડાયરેક્શનમાં આપણે વેલ્યુ જે છે એ ઘણી બધી વધારી નાખી હતી,
એને ફરીથી હું 0 કરું છું. કરંટની વેલ્યુને આપણે ફરીથી શું કરીએ છીએ? 0 કરીએ છીએ. 0 કરશું તો h ની વેલ્યુ જે છે એ તો 0 થઈ જાય છે, પણ ફરીથી અહીંયા b ની વેલ્યુ જે છે એ 0 થતી નથી. h ની તો 0 થઈ ગઈ. આ પોઈન્ટ ઉપર તમે જોશો તો h ઇઝ ઇક્વલ ટુ 0 છે, પણ b કેટલું છે? આટલું બાકી રહી ગયેલું છે. જેના કારણે આપણે એમ કહી શકીએ કે નેગેટિવ ડિરેક્શનમાં મેગ્નેટાઇઝ થઈ ગયો છે તમારો કોર, અને એ નેગેટિવ ડિરેક્શનમાં પડ્યો છે. ભલે તમે હજી કોઇલને કોઈ જાતનો એક્સાઇટેશન આપેલું નથી. કોઇલને એક્સાઇટેશન નથી આપેલું મતલબ કે કોઇલમાંથી કોઈ જાતનો તમે કરંટ ફ્લો કરાવતા નથી. હવે આ જે આપણો રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ નેગેટિવમાં બાકી રહી ગયો છે, એને ફરીથી મારે જો નાબૂદ કરવો હોય તો મારે ફરીથી હવે કરંટને પોઝિટિવ ડિરેક્શનમાં સપ્લાય આપવું પડશે. તો આપણે જોઈએ છે કે આટલો કરંટ હું પોઝિટિવ ડાયરેક્શનમાં સપ્લાય કરું છું ત્યારે માંડ અહીંયા તમારો જે ફ્લક્સ બાકી રહી ગયો છે એ 0 થાય છે. અને ફરીથી અહીંયા જો 0 કર્યા બાદ જે આપણે ફરીથી પોઝિટિવમાં જે સપ્લાય આપ્યા રાખશું તો અહીંયા જઈને કંઈક ફરીથી સેચ્યુરેશન થશે તમારો કોરનું. એટલે આ સાયકલ આપણે જે હિસ્ટ્રેસિસ લૂપ લોસની જે સાયકલ હતી, હિસ્ટ્રેસિસ લૂપની જે સાયકલ હતી એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આ સાયકલ જે છે જ્યારે આપણે એસી સપ્લાય આપતા હોઈએ કોરમાં જે કોઇલ વીંટાળેલી છે એને, તો આ સાયકલ જે છે એ આખી ઘડિયા ઘડી શું થતી હોય? રિપીટ થતી હોય. કારણ કે આપણને ખબર છે કે એમાં પોઝિટિવ સપ્લાય અને નેગેટિવ સપ્લાય આપણે આપતા હોઈએ છીએ, બરાબર ને? તો આટલા ભાગની સાયકલ એ પોઝિટિવ છે, આટલા તમારો કરંટ જે છે આટલા માટે શું હોય છે? પોઝિટિવ રહેતો હોય છે. પછી અહીંયા તમારો જે કરંટ જે છે આટલા ભાગ માટે શું થઈ ગયો છે? નેગેટિવ થઈ ગયો છે. અહીંયાથી આટલા માટે નેગેટિવ છે. ફરીથી આપણે જોશું કે અહીંયા આટલાથી આટલા માટે તમારો કરંટ જે છે એ પોઝિટિવ છે. એટલે આ તમારી પોઝિટિવ સાયકલમાં આ ભાગ રિપીટ થશે અને નેગેટિવ સાયકલમાં તમારો આ ભાગ રિપીટ થશે. તો આ જે હિસ્ટ્રેસિસ લૂપની જે જાડાઈ જે છે, આ હિસ્ટ્રેસિસ લૂપની જાડાઈ જે છે એના ઉપરથી આપણે હિસ્ટ્રેસિસ લોસ જે થતો હોય છે ટ્રાન્સફોર્મરના કોરમાં એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. જે આપણે મટીરિયલ યુઝ કર્યો છે ટ્રાન્સફોર્મરની અંદર, જે ફેરોમેગ્નેટિક મટીરિયલ યુઝ કર્યો છે એ એના હિસ્ટ્રેસિસ લૂપ જે છે બધા મટીરિયલના અલગ અલગ હશે. જે કોઈ પણ આપણે ફેરોમેગ્નેટિક મટીરિયલ અલગ અલગ વાપરી રહ્યા છીએ, બધાના હિસ્ટ્રેસિસ લૂપ જે હોય છે એ અલગ અલગ હશે. તો જેટલો આ હિસ્ટ્રેસિસ લૂપ જે છે જેટલો જાડો હશે એટલો જ વધારે જે છે એ હિસ્ટ્રેસિસ લોસ આપણે કહેવામાં આવશે. જો માની લો કે અહીંયા એક હું હિસ્ટ્રેસિસ લૂપ બીજો બનાવું, કંઈક આવી રીતના આપણે આ હિસ્ટ્રેસિસ લૂપ જો બનાવીએ છીએ, માની લો કે તો તમે જોઈ શકો છો કે આ જે હિસ્ટ્રેસિસ લૂપ જે મેં બનાવ્યો છે એ આના કરતા બહુ પાતળો લૂપ છે. તો આપણે એમ કહી શકીએ છીએ કે આ હિસ્ટ્રેસિસ લૂપનો જે એરિયા છે એ આ હિસ્ટ્રેસિસ લૂપના એરિયા કરતા બહુ ઓછો છે. જેના કારણે આપણે જો આવો મટીરિયલ વાપરશું જેનો હિસ્ટ્રેસિસ લૂપ જે હોય એ આવા પ્રકારનું હોય તો એમાં લોસીસ જે છે, હિસ્ટ્રેસિસ લોસીસ જે છે એ ઓછા થશે. તો કોઈ પણ મટીરિયલનો હિસ્ટ્રેસિસ લૂપ જે છે એ કોના ઉપર આધાર રાખે છે? તો એની પરમિએબિલિટી ઉપર આધાર રાખતો હોય. પરમિએબિલિટી એટલે મ્યુઆર ઉપર આધાર રાખતો હોય છે, રિલેટિવ પરમિએબિલિટી. આ તમારે ડીસી સર્કિટ ચેપ્ટરમાં ટોપિક જે છે એ આવી ગયો હશે, પરમિએબિલિટી. તો જો તમે રિલેટિવ પરમિએબિલિટી જે મટીરિયલની વધારે હોય એવો જો તમે મટીરિયલને યુઝ કરશો તો એનો હિસ્ટ્રેસિસ લૂપ જે છે એ પાતળો મળશે અને એમાં હિસ્ટ્રેસિસ લોસ જે છે એ ઓછા થશે. બીજો અહીંયા આપણી પાસે એક ફોર્મ્યુલા છે, જે ફોર્મ્યુલામાં તમે જોઈ શકો છો આ પીએચ ઇઝ ઇક્વલ ટુ જે હિસ્ટ્રેસિસ લોસ અને પીએચ પ્રોપોર્શનલ ટુ મેલ શું લખેલો છે? બી મેક્સ રેસ ટુ 1.6 એફ વી, જ્યાં બી મેક્સ એટલે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીની મેક્સિમમ વેલ્યુ છે, એફ ઇક્વલ્સ ટુ ફ્રીક્વન્સી છે અને વી તો વી ઇક્વલ્સ ટુ શું છે? તો વી ઇક્વલ્સ ટુ વોલ્યુમ ઓફ કોર. તમે જે કોર વાપરો છો એનો વોલ્યુમ છે, બરાબર? તો હિસ્ટ્રેસિસ લોસ જે છે ફોર્મ્યુલા પ્રમાણે બી એફ અને
વી ઉપર આધાર રાખે છે. જો તમે ફ્રીક્વન્સી સપ્લાયની વધારશો તો હિસ્ટ્રીસિસ લોસ વધવાનું છે, કારણ કે આ જે મેગ્નેટિક ડાયપોલ્સ ની ચેન્જ થવાની જે સ્પીડ જે છે, નેગેટિવ ટુ પોઝિટિવ અને પોઝિટિવ ટુ નેગેટિવ જવાની સ્પીડ છે એ વધી જશે, જેના કારણે ફ્રિક્શન વધશે અને જેના કારણે લોસ જે છે એ વધી જશે. નેક્સ્ટ, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીની વેલ્યુને જો આપણે વધારશું કોરમાં તો પણ આ હિસ્ટ્રીસિસ લોસ જે છે એ વધી શકે છે. તો આ ફોર્મ્યુલા જે છે આપણે યાદ રાખવાનો છે હિસ્ટ્રીસિસ લોસ માટે. નેક્સ્ટ આપણે બીજો ટોપિક જોઈએ. કોપર લોસ ની આપણે વાત કરીએ તો કોપર લોસ શું છે? તો તમારા ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગમાં જે લોસ ઓકર થાય છે એને આપણે કોપર લોસ કહેવામાં આવે છે. જ્યારે તમે વાઇન્ડિંગને સપ્લાય આપો છો ત્યારે વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થતો હશે, ત્યારે કરંટ પસાર થવાના કારણે તમારો જે વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ જે છે એ કરંટને જે ઓપોઝ કરતો હોય એના કારણે લોસ ઉત્પન્ન થશે, જેને કોપર લોસ, જેનો ફોર્મ્યુલા છે કંઈક I²R, જ્યાં R ઇઝ ઇક્વલ ટુ તમારા વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ છે. આગળ આપણે ટ્રાન્સફોર્મરની કેરેક્ટરિસ્ટિક વિશે જો જોશું તો આપણને ફેઝર ડાયાગ્રામના નોલેજની બહુ જરૂર પડવાની છે. એટલા માટે આપણે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સનો ફેઝર ડાયાગ્રામ આપણે કેવી રીતના બનાવી શકીએ એ જોશું. સૌથી પહેલા તો આપણે ફેઝર ડાયાગ્રામની વાત કરીએ એટલે ફેઝર ડાયાગ્રામ એટલે શું એના વિશે જોઈએ. તો ફેઝર ડાયાગ્રામનો મતલબ એવું થાય છે કે આપણે વોલ્ટેજ અને કરંટના રિલેશન જે છે એ ફેઝર્સ થી બતાવતા હોઈએ છીએ. એનો જે આપણે રિલેશનનો ડાયાગ્રામ બનાવશું એને આપણે ફેઝર ડાયાગ્રામ કહી શકીએ છીએ. તો આપણે જોઈએ કેવી રીતના આપણે કરતા હોઈએ છીએ. જેમ કે આપણે અહીંયા એક પ્યોર રેઝિસ્ટન્સ લીધેલો છે. સૌથી પહેલા આપણે રેઝિસ્ટન્સનો ફેઝર ડાયાગ્રામ બનાવશું. તો અહીંયા આપણે એક રેઝિસ્ટન્સ લીધેલો છે, એને આપણે એસી સપ્લાય અહીંયા પ્રોવાઈડ કરેલું છે, અને જેમ આપણે એસી સપ્લાય અહીંયા પ્રોવાઈડ કરેલું છે એટલે જોઈ શકીએ છીએ કે અહીંયા કરંટ જે છે એ ફ્લો થઈ રહ્યો છે રેઝિસ્ટન્સમાંથી. આ જે એસી સપ્લાય આપણે જે સપ્લાય કરેલો છે એના વોલ્ટેજ જે ઇક્વેશનને આપણે કંઈક આવી રીતના લખી શકીએ છીએ કે V ઇક્વલ્સ ટુ VM sin ઓમેગા ટી. આ એક આપણે અલ્ટરનેટિંગ સપ્લાય લીધો છે, જેનો વેવફોર્મ આપણે કંઈક સાઇન્યુસોઇડિયલ વેવફોર્મ લીધેલું છે. આ એનો વેવફોર્મ હું બનાવું છું, બરાબર ને. અહીંયા sin ઓમેગા ટી છે એટલે આપણે અહીંયા સાઇન વેવફોર્મ આપણે લીધેલો છે, જેની મેક્સિમમ વેલ્યુ કંઈક VM જેટલી આપણે નક્કી કરેલી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એની જે અલ્ટિટ્યુડ જે છે, મેક્સિમમ વેલ્યુ જે છે એ કંઈક VM જેટલી છે. નેક્સ્ટ, જેમ આપણે આ વોલ્ટેજ સપ્લાય કર્યો છે રેઝિસ્ટન્સમાં, એટલે આ વોલ્ટેજના કારણે આપણે અહીંયા કરંટ મળ્યો છે, અને આ વોલ્ટેજ અને કરંટ વચ્ચેનું રિલેશન રેઝિસ્ટન્સ માટે આપણને ખ્યાલ જ છે કે V ઇક્વલ્સ ટુ I મલ્ટીપ્લાઈડ બાય R. તો આપણે જો અહીંયા કરંટને કરતા બનાવીએ તો I ઇક્વલ્સ ટુ આપણને મળશે V ડિવાઇડેડ બાય R. અને આ V નું ઇક્વેશન જે આપણી પાસે છે VM sin ઓમેગા ટી, એને આપણે આ V ની જગ્યાએ અહીંયા પુટ કરી દઈએ તો VM sin ઓમેગા ટી ડિવાઇડેડ બાય R આપણને આવી રીતના કંઈક મળી શકે છે. હવે આપણે આ જે VM ડિવાઇડેડ બાય R જે છે એને અલગ આવી રીતના આપણે લખી નાખીએ અને sin ઓમેગા ટી ને આવી રીતના લખી નાખીએ તો આપણે આ VM ડિવાઇડેડ બાય R ને આપણે IM તરીકે લખી શકીએ છીએ. અહીંયા આપણે જોયું કે sin ઓમેગા ટી સાથે અહીંયા VM એટલે કે વોલ્ટેજની મેક્સિમમ કિંમત છે. તો આપણે અહીંયા sin ઓમેગા ટી કરંટનો જે ઇક્વેશન મળ્યો છે એનામાં sin ઓમેગા ટી સાથે VM ડિવાઇડેડ બાય R છે જે કરંટની મેક્સિમમ કિંમત બનશે. કારણ કે sin ઓમેગા ટી ની મેક્સિમમ વેલ્યુ શું હોય છે? તો sin ની મેક્સિમમ વેલ્યુ હોય છે 1, એટલે બાકી શું રહેશે? તો VM ડિવાઇડેડ બાય R. એટલે આપણે એને કરંટની મેક્સિમમ વેલ્યુ કહી શકીએ છીએ. એટલે I ઇક્વલ્સ ટુ IM sin ઓમેગા ટી આવી રીતના આપણને કંઈક કરંટનો સૂત્ર જે છે એ મળશે. અને હંમેશા યાદ રાખજો કે ઓમેગા ટી ઇક્વલ્સ ટુ આપણે થીટા લખી શકીએ છીએ. ઓકે, તો આપણે રેઝિસ્ટન્સ માટે અહીંયા જોયો કે આપણે V ઇક્વલ્સ ટુ VM sin ઓમેગા ટી નો જો સપ્લાય આપેલું હોય તો આપણને I ઇક્વલ્સ ટુ IM sin ઓમેગા ટી જેટલો કરંટ જે છે એ ફ્લો થતો મળશે. હવે આપણે કરંટના ઇક્વેશનમાં જોઈએ તો આપણે sin ઓમેગા ટી મળી રહ્યો છે અને વોલ્ટેજના ઇક્વેશનમાં પણ આપણને sin ઓમેગા ટી મળી રહ્યો છે. V ઇક્વલ્સ ટુ VM sin ઓમેગા ટી માટે
આપણે જોયો કે આપણને વોલ્ટેજનો વેવફોર્મ કંઈક આવી રીતના મળે છે. તો I ઇક્વલ્સ ટુ Im sin ઓમેગા ટી, અહીંયા sin ઓમેગા ટી જ છે. તો આપણને કરંટનો વેવફોર્મ પણ સેમ જ મળશે. ફરક શું પડશે? અહીંયા તમારા વોલ્ટેજના વેવફોર્મમાં મેક્સિમમ કિંમત હતી Vm, જ્યારે અહીંયા કરંટના વેવફોર્મમાં મેક્સિમમ કિંમત જે છે Im જેટલી થઈ જાય છે, જ્યાં Im ની વેલ્યુ કેટલી છે? તો Vm ડિવાઇડેડ બાય R. એટલે આપણે એમ કહી શકીએ કરંટની વેલ્યુ 1 ડિવાઇડેડ બાય R થી શું થઈ ગઈ છે? R થી ઘટી ગયેલી છે. એટલે આની જે મેક્સિમમ વેલ્યુ છે કરંટની, વોલ્ટેજ કરતા આપણને ડિવાઇડેડ બાય R જેટલી કંઈક ઓછી મળશે. તો આપણે જોઈ શકીએ છીએ કે વોલ્ટેજનો વેવફોર્મ અને કરંટનો વેવફોર્મ એક સાથે ચાલુ થાય છે અને એક સાથે જ આપણે અહીંયા પૂરા થઈ રહેલા છે. એટલે આપણે એમ કહી શકીએ કે બંને જે કરંટ અને વોલ્ટેજ જે છે એ ફેઝમાં છે, આર ઇન ફેઝ, એક સાથે ચાલુ થાય છે અને એક સાથે પૂરા થઈ રહ્યા છે. તો આપણે એના ફેઝર ડાયાગ્રામમાં એને બતાવીએ તો સૌથી પહેલા આ બંને વેવફોર્મ, આ જે વેવફોર્મ જે છે વોલ્ટેજનો વેવફોર્મ, એને આપણે રેફરન્સ તરીકે લઈએ. રેફરન્સ એટલે કે મતલબ કે એને આપણે 0 થી સ્ટાર્ટ કરેલું છે. તો રેફરન્સ તરીકે કોઈ પણ વસ્તુને તમે લેતા હોય તો એને હોરિઝોન્ટલ એરોથી આપણે દર્શાવવામાં આવે છે. એટલે જો વોલ્ટેજને આપણે મેં આવી રીતના હોરિઝોન્ટલ એરોમાં બતાવેલું છે, બરાબર ને? અને કરંટ પણ 0 થી જ ચાલુ થાય છે, બંને ફેઝમાં છે. એટલે આપણે જે વોલ્ટેજનો એરો બનાવ્યો છે એની સાથે જ આપણે કરંટનો એરો પણ બનાવવાનું થશે, બરાબર? એનો મતલબ કે બે વચ્ચે કોઈ જાતનો એંગલ નથી બની લ્યો, બે વચ્ચે 0 ડિગ્રી નો એંગલ છે, બંને પેરેલલમાં છે, બંને સેમ જ દિશામાં છે. તો આ જે આપણે ડાયાગ્રામ મળે છે એને આપણે ફેઝર ડાયાગ્રામ કહેવામાં આવશે. કોના માટે? તો ફેઝર ડાયાગ્રામ ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ ફોર રેઝિસ્ટન્સ, બરાબર? નેક્સ્ટ આપણે આ ઇન્ડક્ટન્સ ની વાત કરીએ કે ઇન્ડક્ટન્સ માટે આપણે કેવી રીતના ફેઝર ડાયાગ્રામ જે છે એ બનાવી શકશું. તો અહીંયા મેં ઇન્ડક્ટન્સ લીધેલો છે, ઇન્ડક્ટન્સ L. અહીંયા આપણે ઇન્ડક્ટન્સને ફરીથી અલ્ટરનેટિંગ વોલ્ટેજ સપ્લાય આપી દીધો છે, V ઇક્વલ્સ ટુ Vm sin ઓમેગા ટી. હવે આપણે ઇન્ડક્ટન્સ માટે વોલ્ટેજ અને કરંટના સૂત્ર જે છે ડીસી સર્કિટમાં આવેલા છે તમને, જેનો ફોર્મ્યુલા આપણે કંઈક આવી રીતના લખી શકીએ છીએ કે V ઇક્વલ્સ ટુ L di ડિવાઇડેડ બાય dt. ઓકે, હવે આપણે એક કામ કરીએ કે આ જે અહીંયા dt જે છે એને V સાથે ગુણાકાર કરી નાખીએ. એટલે V dt ઇક્વલ્સ ટુ મને કંઈક L di આવી રીતના કંઈક મળશે. બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન કરી નાખીએ તો ઇન્ટિગ્રેશનમાં V dt ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશનમાં L di. આ V ની જે કિંમત હતી Vm sin ઓમેગા ટી એ આપણે અહીંયા V માં પુટ કરી નાખીએ. તો ઇન્ટિગ્રેશન Vm sin ઓમેગા ટી dt ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ L di આપણને કંઈક આવી રીતના મળશે. Vm ને હું કોમન કાઢી શકું છું કારણ કે એ મેક્સિમમ વેલ્યુ છે જે હંમેશા કોન્સ્ટન્ટ જ રહેશે. એટલે Vm ને આપણે ઇન્ટિગ્રેશન માંથી બહાર કાઢી લઈએ, કોન્સ્ટન્ટ ને આપણે કોમન કાઢી શકીએ છીએ આવી રીતના. ઇન્ટિગ્રેશન ઓફ sin ઓમેગા ટી ડી ઇક્વલ્સ ટુ આ L ને પણ આપણે બહાર કોમન કાઢી નાખીએ એટલે L ઇન્ટિગ્રેશન di આવી રીતના આપણને મળશે. હવે મેથ્સમાં તમારે ઇન્ટિગ્રેશન ઓફ sin ઓમેગા ટી dt આવતો હશે. sin થીટા નો ઇન્ટિગ્રેશન શું થાય? તો cos થીટા થાય. અહીંયા આપણે ઇન્ટિગ્રેશન વિથ રેસ્પેક્ટ ટુ dt કરી રહ્યા છીએ, એટલે sin ઓમેગા ટી dt નું ઇન્ટિગ્રેશન કરી રહ્યા છીએ, જેમાં ઓમેગા જે છે એ આપણને કોન્સ્ટન્ટ મળશે. અને આપણે ખ્યાલ જ છે કે જ્યારે પણ ઇન્ટિગ્રેશન કરતા હોઈએ ત્યારે કોન્સ્ટન્ટ જે હોય ડિવાઇડમાં આવશે. એટલે sin ઓમેગા ટી નું ઇન્ટિગ્રેશન કરશું તો sin ઓમેગા ટી નું ઇન્ટિગ્રેશન આપણને મળશે cos ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા ઇક્વલ્સ ટુ માં ઇન્ટિગ્રેશન ઓફ di આપણને મળશે I. અને જો આપણે I ને કરતા બનાવી લઈએ તો I ઇક્વલ્સ ટુ કંઈક મને આવી રીતના મળશે Vm ડિવાઇડેડ બાય ઓમેગા L cos ઓમેગા ટી. cos ઓમેગા ટી ને હું sin ઓમેગા ટી માઇનસ 90 ડિગ્રી એવી રીતના આપણે લખી શકીએ છીએ. તો આપણને અહીંયા જે Vm ડિવાઇડેડ બાય ઓમેગા L મળી રહ્યો છે એ કરંટની મેક્સિમમ કિંમત આપણને મળશે. એટલે Im ઇઝ ઇક્વલ ટુ Vm ડિવાઇડેડ બાય ઓમેગા L લખી શકું છું, બરાબર? કારણ કે સાઇન ની મેક્સિમમ કિંમત શું થાય છે? 1 થાય છે, બરાબર ને? એટલે I જ્યારે સાઇન મેક્સિમમ હશે ત્યારે I ઇક્વલ્સ ટુ Vm ડિવાઇડેડ બાય ઓમેગા L
બચશે, જે કરંટને આપણે મેક્સિમમ વેલ્યુ કહી શકીએ છીએ. નેક્સ્ટ તો આપણે અહીંયા શું જોયું કે આપણને જ્યારે વોલ્ટેજ V ઇક્વલ્સ ટુ VM સાઇન ઓમેગા ટી આપણે સપ્લાય કરેલો હતો, ત્યારે મને કરંટ I ઇક્વલ્સ ટુ IM સાઇન ઓમેગા ટી માઇનસ 90 ડિગ્રી આવું કંઈક મળી રહેલું છે. બરાબર ને? જો ઓમેગા ટી ને હું થીટા તરીકે લખું તો V ઇક્વલ્સ ટુ VM સાઇન થીટા જ્યારે આપણે સપ્લાય વોલ્ટેજ આપ્યો છે ત્યારે મને I ઇક્વલ્સ ટુ IM સાઇન થીટા માઇનસ 90 ડિગ્રી મળી રહેલું છે. હવે આ જો આપણે હું અહીંયા થીટા બરાબર 0 ડિગ્રી મૂકી દઉં, સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે કે 0 થાય છે, એટલે V ઇક્વલ્સ ટુ જ્યારે થીટા ઇક્વલ્સ ટુ 0 ડિગ્રી લઉં છું ત્યારે V ઇક્વલ્સ ટુ પણ મને શું મળશે? 0 મળશે, કારણ કે સાઇન થીટાની વેલ્યુ શું થઈ જાય છે? 0 થશે. અને અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી મૂકીશ તો મને સાઇન માઇનસ 90 ડિગ્રી એવું કંઈક અહીંયા મળશે, એટલે કે I ઇક્વલ્સ ટુ મને સાઇન માઇનસ 90 ડિગ્રી એટલે કેટલું થાય? તો -1 થાય. એટલે I ઇક્વલ્સ ટુ શું મળશે મને? માઇનસમાં IM મળશે, એટલે કરંટ જે છે એ તમારો નેગેટિવમાં મળશે. બરાબર? કરંટ નેગેટિવમાં આપણને મળશે અને વોલ્ટેજ શું મળશે? થીટા ઇઝ ઇક્વલ ટુ 0 માટે V ઇક્વલ્સ ટુ 0 મળી જશે અને I ઇક્વલ્સ ટુ આપણને માઇનસમાં IM મળશે. બરાબર છે? એટલે જ્યારે હું થીટા બરાબર 0 ડિગ્રી લઈ લઉં છું, જે અહીંયાથી આપણે બતાવી શકીએ છીએ, તો થીટા ઇક્વલ્સ ટુ 0 ડિગ્રી છે, ત્યારે આપણે I ઇક્વલ્સ ટુ મને માઇનસ IM મળી રહ્યો છે. અને જ્યારે થીટા ઇક્વલ્સ ટુ હું 90 ડિગ્રી લઈ લઉં તો સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? 1 થાય, એટલે ત્યારે V ઇક્વલ્સ ટુ VM મળે છે. 90 ડિગ્રી એટલે આપણે આ જે છે એ તમારે મેક્સિમમ વેલ્યુ ક્યારે થાય છે? અહીંયા 90 ડિગ્રી હોય છે, તો 90 ડિગ્રી એ મને વોલ્ટેજ જે છે એ મેક્સિમમ મળી રહ્યો છે, જ્યારે કે કરંટ જે છે એ મને 0 મળશે, કારણ કે અહીંયા થીટા ઇક્વલ્સ ટુ 90 મૂકીશ તો 90 માઇનસ 90 એટલે 0 થશે, એટલે સાઇન 0 ઇક્વલ્સ ટુ 0, એટલે I ઇક્વલ્સ ટુ મને 0 મળશે. તો મને વોલ્ટેજ અને કરંટના વેવફોર્મ કંઈક આવી રીતના મળી રહ્યા છે. તો આપણે આમાં જોઈ શકીએ છીએ કે સૌથી પહેલા મેક્સિમમ વેલ્યુ કોની પહોંચે છે? તો વોલ્ટેજની પહોંચે છે. એના પછી 90 ડિગ્રી જ્યારે વોલ્ટેજ તમારો 0 હોય છે ત્યારે જે કરંટની વેલ્યુ જે છે એ મેક્સિમમ પહોંચે છે. તો આપણે એમ કહી શકીએ છીએ કે વોલ્ટેજ પહેલા મેક્સિમમ થાય છે, એના 90 ડિગ્રી પછી તમારો જે કરંટ જે છે એ મેક્સિમમ થઈ રહ્યો છે. એટલે આપણે આમ કહી શકીએ કે કરંટ જે છે એ વોલ્ટેજ કરતા શું થઈ રહ્યો છે? પાછળ રહી ગયો છે. કરંટ વોલ્ટેજ કરતા પાછળ રહી ગયો. તો આપણે જો આનો ફેઝર ડાયાગ્રામ બતાવીએ તો આપણને કંઈક આવી રીતના ડ્રો કરી શકીએ છીએ. આપણે સૌથી પહેલા આપણે વોલ્ટેજ વેવફોર્મ 0 થી ચાલુ થાય છે, એટલા માટે આપણે એને રેફરન્સ તરીકે લઈ લીધો છે. અહીંયા વોલ્ટેજને હું હોરિઝોન્ટલ લાઈનમાં આવી રીતના બતાવી દીધો છે. અને કરંટ જે છે 90 ડિગ્રી પાછળ છે, એટલા માટે આપણે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં 90 ડિગ્રી આવી રીતના બનાવી અને કરંટને વર્ટિકલમાં બતાવવાનું છે. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે કરંટ જે છે એ વોલ્ટેજના 90 ડિગ્રી શું છે? પાછળ છે. બરાબર ને? જો કરંટ 90 ડિગ્રી આગળ હોય તો આપણે ઉપર બાજુ બનાવવાનું થાય, આ બાજુ કરંટ બતાવવાનું થાય, અને 90 ડિગ્રી પાછળ છે એટલા માટે આપણે કરંટને ક્લોકવાઇઝ દિશામાં બતાવવાનો છે. કોઈ પણ વસ્તુ આગળ લીડિંગ કરતી હોય, આગળ એટલે કે લીડિંગ કરતી હોય, તો આપણે એને 90 ડિગ્રી પ્લસમાં બતાવવાનું છે. પ્લસમાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝમાં બતાવવાનું હોય. અને કોઈ પણ વસ્તુ પાછળ હોય ફેઝર ડાયાગ્રામમાં તો આપણે એને કેવી રીતના બતાવવાનું હોય? ક્લોકવાઇઝમાં, ક્લોકવાઇઝ સાઈડમાં આગળ આવી રીતના બતાવવાનું થાય. બરાબર ને? લેગિંગ એટલે કે આપણે ક્લોકવાઇઝ જવાનું છે અને લીડિંગમાં આપણે એન્ટી ક્લોકવાઇઝ જવાનું થશે. ઓકે, તો આપણે આ રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સની વાત હતી. નેક્સ્ટ આપણે કેપેસિટન્સ નો ફેઝર ડાયાગ્રામ જો ડ્રો કરવું હોય તો આપણને 90 ડિગ્રી કરંટ જે છે એમાં આગળ મળશે. એ આપણે અત્યારે આ લેક્ચરમાં નહીં જોઈએ, કારણ કે ઓનલી આપણે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સના ફેઝર ડાયાગ્રામમાં જ ઉપયોગ લાગવાના છે ટ્રાન્સફોર્મરમાં. નેક્સ્ટ આપણે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ, અત્યારે તો આપણે આ જે ઇન્ડક્ટન્સ જ ઓનલી લીધેલું હતું કે ઇન્ડક્ટન્સ જે ઇન્ડક્ટન્સમાં વોલ્ટેજ અને કરંટનો ફેઝર ડાયાગ્રામ કેવી રીતના બનશે. આમાં પ્યોર ઇન્ડક્ટન્સ લીધો હતો, એમાં કોઈ પણ રેઝિસ્ટન્સનો ભાગ હતો નહીં. નોર્મલી તમને પ્યોર ઇન્ડક્ટન્સ ક્યાંય પણ નહીં મળે. ઇન્ડક્ટન્સ કોઈ પણ લેશો એમાં રેઝિસ્ટન્સ સાથે તો આવશે, કારણ કે કોઈ પણ ઇન્ડક્ટન્સ જે હોય એ કોઇલથી બનેલું હશે અને કોઇલનો થોડોક પણ રેઝિસ્ટન્સ તો હોય જ છે. એટલે પ્યોર ઇન્ડક્ટર તમને ક્યાંય પણ મળશે નહીં.
હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો રેઝિસ્ટન્સ પ્લસ ઇન્ડક્ટન્સની. માની લો કે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ બંને ભેગા સિરીઝમાં હોય તો આપણે વોલ્ટેજ અને કરંટનો ફેઝર ડાયાગ્રામ કેવું મળશે? તો અહીંયા આપણી પાસે એક રેઝિસ્ટન્સ છે, એના સિરીઝમાં એક ઇન્ડક્ટર છે, અને આપણે અહીંયા સપ્લાય વોલ્ટેજ આપી દીધો છે V = Vm sin ઓમેગા t. સપ્લાય વોલ્ટેજ આપ્યો એમ અહીંયા કરંટ ફ્લો થઈ રહ્યો છે. કરંટ ફ્લો થશે એટલે આ જે વોલ્ટેજ આપણે સપ્લાય વોલ્ટેજ આપેલો છે એ બે ભાગમાં વેચાઈ જશે. થોડોક વોલ્ટેજ આ રેઝિસ્ટન્સને મળશે જે આપણે VR ડ્રોપથી બતાવેલું છે, અને બાકીનો વોલ્ટેજ જે છે એ ઇન્ડક્ટન્સને મળશે જે આપણે VL ડ્રોપથી અહીંયા બતાવેલું છે. હવે આપણને ખબર છે કે રેઝિસ્ટન્સનો વોલ્ટેજ ઇક્વલ્સ ટુ VR ઇક્વલ્સ ટુ આપણે આ ઇક્વેશનથી લખીએ છીએ કે I મલ્ટીપ્લાઇડ બાય R, અને ઇન્ડક્ટન્સનો જે વોલ્ટેજ જે છે આપણે કંઈક આ ફોર્મ્યુલાથી લખીએ છીએ VL ઇક્વલ્સ ટુ LDI બાય DT. અત્યારે આપણી પાસે બે વોલ્ટેજ ડ્રોપ થઈ રહ્યા છે VR અને VL, અને આ કરંટ જે છે એ બંનેમાં સેમ જ ફ્લો થશે કારણ કે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ બંને આપણે સિરીઝમાં જોડેલા છે. બરાબર ને? હવે હું ડાયરેક્ટલી ફેઝર ડાયાગ્રામ જો બનાવું, આપણે ઇન્ડક્ટન્સ ખાલી ઇન્ડક્ટન્સ હોય તો કેવો ફેઝર ડાયાગ્રામ બને એ આપણને ખ્યાલ છે, આપણે જોઈ લીધો. અને ખાલી રેઝિસ્ટન્સ હોય તો કેવો ફેઝર ડાયાગ્રામ બને એ પણ આપણે જોઈ લીધો. ખાલી રેઝિસ્ટન્સ હોય તો રેઝિસ્ટન્સનો વોલ્ટેજ અને કરંટ બંને ફેઝમાં હોય, અને આપણે ખાલી ઇન્ડક્ટન્સ હોય તો આપણે જોયો કે ઇન્ડક્ટન્સમાં સપ્લાય કરેલું વોલ્ટેજ અને ઇન્ડક્ટન્સમાંથી પસાર થતું કરંટ બંને વચ્ચે 90 ડિગ્રીનો એંગલ બને છે, અને કરંટ જે છે એ શું થતો હોય છે? લેગ થતો હોય છે. કરંટ જે છે એ પાછળ રહી જાય છે. તો સૌથી પહેલા આપણે અહીંયા ફેઝર ડાયાગ્રામ જો બનાવું તો આમાં કરંટ જે છે એ બંનેમાં સેમ ફ્લો થઈ રહ્યો છે. રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સમાં કરંટ સેમ છે. તો જે વસ્તુ સેમ રહેતી હોય એને આપણે જનરલી રેફરન્સ તરીકે લેવાનો છે. મતલબ કે એને આપણે હોરિઝોન્ટલમાં આવી રીતના હું બતાવું છું. આ કરંટને મેં એઝ અ રેફરન્સ તરીકે લીધેલું છે. બરાબર છે? હવે અહીંયા જે કાંઈ પણ આપણે સપ્લાય આપેલું છે V = Vm sin ઓમેગા t, એ VR માં અને VL માં ડિવાઈડ થયો હતો. રેઝિસ્ટન્સનો વોલ્ટેજ છે VR, એમાંથી કરંટ I પસાર થઈ રહ્યો છે, અને આપણે રેઝિસ્ટન્સનો ફેઝર ડાયાગ્રામ આગળ જોયો તો એમાં આપણે શું જોયું કે વોલ્ટેજ અને કરંટ બંને ફેઝમાં હોય છે. તો આપણે અહીંયા જે કરંટ બતાવેલું છે I, એના ફેઝમાં આપણે VR પણ ડ્રો કરી નાખવાનું છે, કારણ કે VR એટલે રેઝિસ્ટન્સનો વોલ્ટેજ છે અને આ કરંટ રેઝિસ્ટન્સનો છે, એટલે VR અને VI બંને શું આવશે? ફેઝમાં આવશે. નેક્સ્ટ આપણે VL ની વાત કરીએ તો આ ઇન્ડક્ટન્સ માંથી પસાર થયેલો કરંટ જે છે એ I છે, એટલે I આપણે અહીંયા હોરિઝોન્ટલ દિશામાં બતાવેલું છે, અને આપણને ખબર છે કે VL જે છે એ કરંટને 90 ડિગ્રી લીડ કરે છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે VL કરંટ જે છે એ ઇન્ડક્ટન્સના વોલ્ટેજને 90 ડિગ્રી પાછળ છે. બરાબર ને? આપણે ઇન્ડક્ટન્સનો અને ઇન્ડક્ટન્સ માટે વોલ્ટેજનો અને કરંટનો રિલેશન કંઈક આવી રીતના બતાવેલો હતો કે ભાઈ અહીંયા ઇન્ડક્ટન્સનો વોલ્ટેજ હોય તો આમ બાજુ તમારે 90 ડિગ્રીમાં કરંટ જે છે એ મળતો હોય. પણ આપણે આને શું કરવાનું છે? રોટેટ કરી નાખવાનું. રોટેટ જો હું કરી નાખું તો જો વોલ્ટેજનો ઊભો બનાવું આવી રીતના તો મને કરંટ જે છે એ હોરિઝોન્ટલમાં મળશે. આમાં આપણે શું લીધું હતું કે વોલ્ટેજને એઝ અ રેફરન્સ લીધો હતો તો મને કરંટ અહીંયા મળતો હતો. પણ જો હું આને રોટેટ કરી નાખું, મતલબ કે જો વોલ્ટેજને મારે ઊભી એક્સિસમાં બતાવવું હોય તો કરંટ જે છે એ મને આડી એક્સિસમાં મળશે, એટલે વોલ્ટેજ અને કરંટ વચ્ચે કેટલાનો એંગલ મળતો હશે? 90 ડિગ્રીનો મળતો હશે. એટલે આપણે આમાં કહી શકીએ છીએ કે તમારો કરંટ જે છે એ વોલ્ટેજ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ આગળ છે. એન્ટી ક્લોકવાઇઝ આગળ મતલબ કે લીડ કરતો હોય. બરાબર ને? એટલે વોલ્ટેજ જે છે એ કરંટને શું કરી રહ્યો છે? લીડ કરી રહ્યો. અથવા તો આપણે એમ કહી શકીએ છીએ કે કરંટ જે છે એ વોલ્ટેજને લેગ કરી રહેલું છે, કારણ કે કરંટ જે છે એ ક્લોકવાઇઝ આગળ છે. ઓકે, તો આપણે કરંટ અહીંયા બતાવેલું છે, એટલે મને ઇન્ડક્ટન્સનો વોલ્ટેજ જે છે એ ક્યાંક અહીંયા મળશે ઊભી એક્સિસમાં. એટલે આપણી પાસે હવે અહીંયા VL છે અને અહીંયા શું છે? અહીંયા VR પણ છે. VL અને VR આ બંને ટોટલ થઈને શું બને છે? ટોટલ સપ્લાય વોલ્ટેજ બને છે, કારણ કે આ ટોટલ સપ્લાય વોલ્ટેજ જે કાંઈ પણ આપણે આપેલું છે VR અને VL માં ડિવાઈડ થાય છે. એનો મતલબ કે VR અને VL નો સરવાળો જે છે એ ટોટલ V થતો હશે. VR જે છે આપણને હોરિઝોન્ટલ મળેલો છે, VL જે છે આપણને વર્ટિકલ મળેલો છે, અને એ બેનો સરવાળો આપણે કરવું હોય તો આ બંને ફેઝર ક્વોન્ટિટી છે, અને ફેઝર ક્વોન્ટિટીમાં સરવાળો જે છે એ પેરેલેલોગ્રામ મેથડથી
થઈ શકે છે. પેરેલેલોગ્રામ મેથડમાં આપણે શું કરવાનું હોય છે કે આ જે વીઆર અહીંયા બનાવેલું છે એવું જ ને એવું જ અહીંયા બીજો એક ડોટેડ લાઇન્સ તમારે બનાવવાની થશે. કમ્પ્લીટલી અહીંયા એક પેરેલેલોગ્રામ બનાવવાનું છે. પેરેલેલોગ્રામ એટલે આપણે ચતુષ્કોણ એવી રીતના કહી શકીએ છીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ એને આપણે પેરેલેલોગ્રામ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા એક પેરેલેલોગ્રામ બનાવવાનું છે, બરાબર ને. અહીંયા જેટલું વીએલ છે એટલું જ ને એટલું જ અહીંયા તમારે ડોટેડ લાઈન બનાવવાની થશે. અને આનો જે ડાયાગોનલ આપણને મળશે, જે ડાયાગોનલ મળશે એ આપણને ટોટલ રિઝલ્ટન્ટ વેક્ટર વી જે છે એ બતાવતો હશે. તો આપણે આ ડાયાગોનલ બનાવી દીધી છે અને આ જે છે એ મને રિઝલ્ટન્ટ વી મળી રહ્યો છે. તો આ રિઝલ્ટન્ટ વી આપણે બનાવી દીધો, જે આપણે સપ્લાય વોલ્ટેજ છે, અને આ આપણો સપ્લાય કરંટ જે છે આઈ છે. વી અને આઈ વચ્ચે કંઈક આપણને એંગલ શું મળી રહ્યો છે, કંઈક એંગલ થીટા મળી રહેલું છે, બરાબર ને. આગળ આપણે ઇન્ડક્ટન્સ ની વાત કરી હતી અને રેઝિસ્ટન્સ ની વાત કરી હતી. તો ઇન્ડક્ટન્સમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચે કંઈક 90 ડિગ્રીનો ખૂણો મળે છે. ઓનલી ઇન્ડક્ટન્સ હોય છે તો સપ્લાય વોલ્ટેજ અને સપ્લાય કરંટ વચ્ચે કંઈક 90 ડિગ્રીનો ખૂણો મળે છે. એટલે હું થીટા બરાબર ત્યારે એમાં 90 ડિગ્રી કહી શકતો હતો. જ્યારે રેઝિસ્ટન્સમાં આપણને શું મળે છે કે વોલ્ટેજ અને કરંટ બંને ફેઝમાં હોય છે. તો આપણે એમ કહી શકીએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી છે. પણ જો રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ બંને હોય તો સપ્લાય વોલ્ટેજ વી અને સપ્લાય કરંટ આઈ આ બંને વચ્ચે કંઈક થીટાનો એંગલ બનતો હોય છે, બરાબર છે. તો આપણે કરંટનો ઇક્વેશન શું મળશે? તો આઈ ઇક્વલ્સ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી માઇનસ માં થીટા. ઇન્ડક્ટન્સ માટે કરંટનો સૂત્ર શું મળ્યો હતો? તો આઈ ઇક્વલ્સ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી માઇનસ 90 ડિગ્રી. આવી રીતના આપણને મળેલો હતો. અહીંયા આઈએલ લખી નાખું છું એટલે આ ઇન્ડક્ટન્સ માટેનો છે. અને રેઝિસ્ટન્સ માટે શું મળ્યો હતો? તો આઈ ઇક્વલ્સ ટુ વીએમ સાઇન ઓમેગા ટી, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે સાઇન ઓમેગા ટી સાથે અહીંયા કાંઈ નથી. એનો મતલબ કે કરંટ અને વોલ્ટેજ વચ્ચે કાંઈ એંગલ નહીં હોય. અહીંયા તમારે વોલ્ટેજ અને કરંટ વચ્ચે 90 ડિગ્રીનો એંગલ મળે છે. એનો મતલબ કે સાઇન ઓમેગા ટી શું છે? માઇનસમાં 90 ડિગ્રી મળી લે છે. માઇનસમાં 90 ડિગ્રી એટલા માટે કારણ કે કરંટ જે છે એ તમારો પાછળ છે. જ્યારે કે અહીંયા આપણને શું મળી રહ્યો છે? તો આઈ ઇક્વલ્સ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી માઇનસમાં થીટા મળી રહ્યો છે. એનો મતલબ કે કરંટ જે છે એ વોલ્ટેજ થી થીટા જેટલો પાછળ છે, બરાબર ને. તો આપણે આવી રીતના ફેઝર ડાયાગ્રામ જે છે એ બનાવી શકીએ છીએ, બરાબર ને. આ રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ નો જે ફેઝર ડાયાગ્રામ જે છે આપણે ટ્રાન્સફોર્મરના ફેઝર ડાયાગ્રામ જ્યારે બનાવશું ટ્રાન્સફોર્મર માટેનો ત્યારે એમાં ઉપયોગી થવાનું